ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસને લઈ એએમસી તંત્ર હવે જાગ્યું છે। અમદાવાદમાં આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સીટીએમ 4 રસ્તા પાસે તમામ લારી ગલ્લાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પાણીપુરીની લારી પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો ચેકિંગ દરમિયાન ચોળાફળીની ચટણીમાં ફૂડ કલર મિક્સ હોવાથી નાશ કરવામાં આવ્યો। આજે 7 ઝોન ટીમ દ્વારા ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો ગાંધીનગર બાદ હવે અમદાવાદ શહેરમાં આરોગ્યની ટીમ દોડતી થઈ છે અને સતત તમામ જે લારીઓ છે ગલ્લાઓ છે તેના પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પાણીજન્ય જે રોગચાળો વધી ગયો છે તેના કારણે હવે જે એએમસી તંત્ર છે તે હરકતમાં આવ્યું છે અને પાણીપુરીની તમામ જે લારીઓ છે તેના પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। બીજી તરફ ચેકિંગ દરમિયાન જે ચોળાફળી હોય છે તે ચોળાફળીના ચટણીમાં પણ ફૂડ કલર મિક્સ કરવામાં આવતો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે અને તેના કારણે આ જે ચટણી છે તેનો પણ નાશ કરવામાં આવ્યો છે। સીટીએમ 4 રસ્તા પાસે પણ તમામ જે લારીઓ આવેલી છે તે લારીઓ ગલ્લાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પાણીપુરીની લારી પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કારણ કે પાણીજન્ય રોગચાળોમાં વધારો થઈ રહ્યો છે। સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે। દીપિકા, હવે પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે અમદાવાદ વિસ્તારમાં તંત્ર તરફથી કયા પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે? કોમલ, હવે એક વાત તો સ્પષ્ટ છે, ખાસ કરીને અમદાવાદીઓએ જો બહાર ખાવું હોય તો ખૂબ જ ધ્યાન રાખવું પડશે અને પાણીપુરી જે પાણી છે તેને પણ ખાસ કરીને સાવચેતપૂર્વક કોઈ પણ એવી જગ્યાએ બહાર પાણીપુરી ખાતા હોય તો પણ સાવધાન થઈ જવું પડશે। આપ જોઈ રહ્યા છો, અત્યારે હું સીટીએમ વિસ્તારના દ્રશ્યો આપને બતાવી રહી છું। સીટીએમ વિસ્તારની અંદર ખાસ કરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પાણીપુરીનું ચેકિંગ છે તે હાથ ધર્યા બાદ ખાસ કરીને અત્યારે નાસ્તાની લારી ઉપર ખાસ કરીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાની જે ટીમ છે તેના દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે કે જેમાં ખાસ કરીને અખાદ્ય પદાર્થ હોય તો તેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવી રહ્યો છે અને ખાસ ચેકિંગ દરમિયાન નમૂના લેવામાં આવી રહ્યા છે અને જે નમૂના દરમિયાન શું સાવચેતી રાખવી જોઈએ તેની પણ માહિતી આપવામાં આવી રહી છે। દુકાનદારોને પણ સમજાવવામાં આવી રહ્યા છે। આ પ્રકારની કામગીરી છે અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારમાં થઈ રહી છે। સીટીએમ વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં વારંવાર ઉકળતું જે તેલ છે તે તેલની ખાસ કરીને ગુણવત્તા કેવી છે અને આવા તેલમાં જો કોઈ નાસ્તાઓ છે તે ખાસ કરીને કરવામાં આવે તો તે દરમિયાન શું થાય તેની માટેની કામગીરી કરવામાં આવી રહી છે। સ્થળ ઉપર જ આ પ્રકારે કામગીરી દરમિયાન ખાસ કરીને જો આ પ્રકારની કામગીરી દરમિયાન કોઈ પણ અખાદ્ય પદાર્થ મળે તો તે માટે પણ વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા બોડી વેન કેમેરા છે તે પણ લગાવવામાં આવી રહ્યા છે। ચેકિંગ દરમિયાન ખાસ કરીને આ વિડીયો છે તે રેકોર્ડ થઈ રહ્યા છે। મને કહેશો કે આજના દિવસ દરમિયાન તમે ક્યાં ક્યાં ચેકિંગ કરો? હાલમાં અમે ગોમતીપુર એરિયામાં, પછી દાણી લીમડા એરિયામાં અને મણિનગર આજે આ ઇન્દ્રપુરી વોર્ડમાં બધી જગ્યાએ ચેકિંગ હાલમાં ચાલુ છે। અખાદ્ય કેવા પ્રકારના મળ્યા? અખાદ્ય બેદરકારીમાં અમે હાલમાં કામગીરી ચાલુ છે અને જે બટાકા થોડા ઘણા સડેલા એને ડિસ્ટ્રોય કરાયા છે દાણી લીમડા વિસ્તારમાં અને હાલમાં જે તેલ જે છે એનું ટીપીસી વધારતા એનો ડિસ્ટ્રોય કરાય એની પેનલ્ટી લેવાની કામગીરી ચાલુ છે। ચટણી છે, પાણીપુરી, બધું જે ચોળાફળીની ચટણી હતી એને ડિસ્ટ્રોય કરાવી છે હાલમાં। એમાં કલર નાખવામાં આવ્યો તો એનું સેમ્પલ લઈને એને જેટલી પણ ચટણી હતી ઓછામાં ઓછા 30 કિલોની આજુબાજુ ચટણી હતી એનો નાશ કરવામાં આવેલો છે। દરમિયાન દંડ પણ કરવામાં? હા, દંડની કામગીરી ચાલુ છે। હમણાં 10,000 વ્યક્તિના દંડ લીધેલ છે। આગળ જે નાના એકમોવાળા છે એમના 1000થી લગીને 5,000 સુધીનો દંડ કરવામાં આવેલ છે। અલગ અલગ છે તે ચેકિંગ દરમિયાન ખાસ કરીને જે વાત સામે આવી રહી છે તે ખાસ કરીને કરવામાં આવી રહી છે। ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર સિનિયર છે તેઓ તેમની સાથે પણ વાત કરીશું જે પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સવારથી આપણે ચેકિંગ કર્યું પરંતુ બેદરકારી દુકાનદારની કહી શકાય કે ગ્રાહકની કહી શકાય, કારણ કે આવી જગ્યાએ ખાવું અને આવી જગ્યાએ ઉભા રહીને ખાવું તે પણ ક્યાંક ને ક્યાંક પોતે પણ સેલ્ફ અવેરનેસ નથી તેવું પણ લાગી રહ્યું છે। આમ તો ગ્રાહકની પણ જવાબદારી છે સારું ફૂડ ખાવું જોઈએ, પરંતુ વધારે પડતી જવાબદારી બેદરકારી વેપારીની હોય એવું જણાય છે। કારણ કે ગમે ત્યાં અનહાઇજેનિક કન્ડિશનમાં એકના એક તેલમાં તળતા હોય એવું પણ ધ્યાને આવ્યું છે અને એ અમે ડિસ્ટ્રોય કરાવી રહ્યા છે અત્યારે। પાણીપુરી પણ વધારે, પાણીપુરીમાં શું સામે આવ્યું? પાણીપુરીની અંદર જે પાણી બનાવવામાં આવે છે એ પાણી ક્યાંથી લાવે છે આ લોકો, એમાં શું નાખે છે, ઘણીવાર અંદર ઓક્ઝેલિક એસિડ નાખવામાં જે આંતરડાને નુકસાન કરતું હોય
એ બધી અમે તપાસ કરીએ છીએ, સેમ્પલો રેન્ડમલી લઈએ છીએ અને ચેક કરીએ છીએ. કેવા પ્રકારના રોગ થઈ શકે છે? કારણ કે પૂરીનું પાણી છે તેમાં અનેક પ્રકારના મિલાવટો પણ ખાટું બનાવવા માટે ઉપયોગ થતું હોય છે, તો આવા પ્રકારના પાણીથી અલ્સર જેવા રોગો થઈ શકે છે, આંતરડામાં ચાંદા પડી શકે છે અને પાચન તંત્ર આખું નબળું પાડી દે છે. કોમલ કે પહેલું સુખ તે જાતે રહે, એટલે જાતે પણ સેલ્ફ અવેરનેસ ક્રિએટ કરવી પડશે. તે પ્રકારની કામગીરી ન્યૂઝ 18 ગુજરાતી પણ કરી રહ્યું છે. વિશેષ પ્રકારે આવી કોઈ જગ્યાએ અખાદ્ય ખોરાક મળતો હોય તો તેને નાશ કરવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ હાલ પાણીજન્ય રોગો જે પ્રકારે વધ્યા છે તેને લઈને સતત અમદાવાદ શહેરની અંદર 7 ઝોનની અંદર આ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોમલ. જી દીપિકા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. હવે તે દ્રશ્યો પર નજર કરી લો કે જ્યાં બને છે પાણીપુરી. ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બની રહી છે પાણીપુરી. અમદાવાદમાં એએમસીના આરોગ્ય વિભાગે હાથ ધર્યું છે ચેકિંગ. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પકોડી બનાવતા એકમો પર સઘન કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં રોગચાળો બેકાબુ બનતા આખરે તંત્ર જાગ્યું છે. પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે કાર્યવાહી કરવામાં આવી છે. ચોતરફ ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ ઉપરાંત પાણીપુરી માટે ઉપયોગમાં લેવાતું તેલ પણ પામોલીન જોવા મળ્યું હતું, તો બટાટા પણ સડેલા મળી આવ્યા છે. એએમસીની ટીમે તમામ સડેલા બટાટા અને ચટણીનો નાશ કર્યો છે તથા પાણીપુરી એકમો પાસેથી દંડની વસૂલાત સહિત સક્ષમ સત્તાની મંજૂરીથી જરૂર લાગશે તો એકમો પણ સીલ કરવામાં આવશે. ગાંધીનગરમાં પ્રસરેલા ટાઇફોઇડના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પીવાના પાણીના ટેસ્ટિંગના રિપોર્ટ આવ્યા બાદ જ પાણીનું વિતરણ કરવામાં આવે. મુખ્યમંત્રીએ પાણીની પાઇપલાઇનમાં થતા લીકેજને તાત્કાલિક રિપેર કરવા અધિકારીઓને કડક સૂચના આપી છે. તેમણે વોટર ટેસ્ટિંગનો વ્યાપ વધારીને દરેક વિસ્તારમાં શુદ્ધ પાણી પહોંચાડવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાઈને જરૂરી સૂચનો પણ આપ્યા હતા. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દૂષિત પાણીને લઈને અને હુડકો વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘર પર લેવામાં આવી રહ્યા છે સેમ્પલ. કોઠારિયા વિસ્તારની સોસાયટીમાં હાથ ધરાયું છે ચેકિંગ. તો એક સપ્તાહમાં રાજકોટમાં ઝાડા ઉલટીના 212 કેસ નોંધાયા છે, જ્યારે કમળાના 2 કેસ નોંધાયા. તો આરોગ્યની ટીમ અલગ અલગ સાધનો લઈને પહોંચી છે વિવિધ વિસ્તારોમાં. બજારમાંથી પનીર લેતા હોય તો સાવધાન રહેજો. ફરી એક વખત ઝડપાયો છે શંકાસ્પદ પનીરનો જથ્થો. પંચમહાલમાંથી ઝડપાયો છે શંકાસ્પદ પનીરનો જથ્થો. ગોધરાના ગોવિંદી ગામમાંથી ઝડપાયું છે 105 કિલો શંકાસ્પદ પનીર. પોલીસે ₹24,000 કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો કબજે કર્યો છે. એસઓજીએ ઉત્તરાયણના તહેવારને લઈને તપાસ કરી હતી. પનીરનો જથ્થો મહેસાણાથી લાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.